એમાં જનરલી ટ્રાફિકની સમસ્યામાં તો પબ્લિકે જ ધ્યાન આપવું પડશે, અવેરનેસ રાખવી પડશે, કારણ કે કોર્પોરેશન તો એનું અવારનવાર કામ કરતી જ હોય છે. 155 303 ઉપર જે સુવિધાઓ આપેલી જ છે અને એમાં ફોન કરીએ તો રેગ્યુલરલી કામ થતા જ હોય છે. અમે અપેક્ષા એવી રાખીએ કે ભાઈ ઇનસાઇડ જે રોડ છે એ થોડા બ્રોડ થાય, પછી કૃષ્ણનગર 4 રસ્તા ઉપર કંઈક બ્રિજ કેવું બનાવી આપે. બહુ ટ્રાફિક રહી છે અને મેમકો બ્રિજ. આજે જે અમદાવાદનો થપ્પો, અમદાવાદી ક્રાઉડ છે સાહેબ, બધું જાણે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત થતા જ સત્તાની ગાદીનો જંગ ફરીથી શરૂ થઈ ગયો છે. નેતાઓ ફરી મેદાનમાં છે, વાયદા, વિકાસના વિઝનના દાવા સાથે. પણ સવાલ એ છે કે કામ બોલે છે કે નામ બોલે છે? છેલ્લા 5 વર્ષમાં કરેલા વાયદા શું પૂરા થયા છે? ચાલો પૂછીએ જનતા જનાર્દન પાસેથી. આજે આવ્યા છીએ અમદાવાદના ઠક્કરનગર વિસ્તારના અંદર અને ચલો જાણીએ વડીલો પાસેથી કે અમદાવાદમાં કેટલા વિકાસ થયા છે, કયા પ્રકારના વિકાસ થયા છે અને કયા કયા કામો થયા છે, નથી થયા. જી સાહેબ, આપનું નામ જાણીએ? મણિભાઈ સી પટેલ. મનભાઈ, આપણા અમદાવાદમાં તમે કેટલા વર્ષોથી રહો છો? હું લગભગ 1977 થી રહું છું. 1977 થી રહો છો. તો તમે પહેલાનું જે બી અમદાવાદ જોયું હશે અને અત્યારનું તમે જે અમદાવાદ જોઈ રહ્યા છો, ડિફરન્ટ છે. કયા પ્રકારના ડિફરન્ટ તમે જોયા? ઘણી વેરાયટીઓ છે. રોડ બોર્ડ બધા સારા થઈ ગયા, રોડ પહેલા હતા નહીં. ઘણા બધા વસ્તુઓ, એટલે વિકાસ થયો છે. સાહેબ, આપનું શું કેવું છે કે જે કોર્પોરેટરશ્રીઓએ વાયદા કર્યા હતા, શું એ વાયદા પૂરા થયા છે? આમાંથી ખાસા વાયદા પૂરા થયા છે અને અમે ઉમ્મીદ રાખીએ કે આવનાર કોર્પોરેટ શ્રી જે કઈ બચેલું કામકાજ છે આ પૂર્ણ કરશે. કે જે આપણે જોઈ રહ્યા છે કે રોડ રસ્તા છે, ગટર લાઇન છે, સાફ સફાઈ છે, એમાં જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે અને આ સ્વચ્છતાનો જે આરો છે એ ભારતભરમાં આપણે જોઈ રહ્યા છીએ કે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત આપણે બનાવવા જ જઈ રહ્યા છીએ. ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે એવા કાઉન્સિલરશ્રીઓ આવે અને ભવિષ્યમાં આ નગર છે એ નગરને સ્વચ્છ અને સ્વસ્થ નગર બનાવે તેવી અમારી અપેક્ષા છે. છે અનુભવ. આટલા વર્ષોમાં મેં આવી ટીમ જોવા મળી નથી મને. જી, આજે અત્યારની ટીમ છે એ બહુ સારામાં સારી ટીમ છે. એકદમ ઇઝીલી એપ્રોચ થઈ શકે એવું છે અને કોઈ પણ ટાઈમે ફોન કરીએ તો તરત ઉપાડી અને એનું સમાધાન લાવે છે. પ્રશ્ન સોસાયટીમાં રાખ્યું 48 સિનિયર સિટીઝન્સને ભેગા કરે આજુબાજુની સોસાયટી. બરોબર. 48 સિનિયર સિટીઝન 70+ કાર્ડ કરાવી અને એમને પહોંચતા થઈ આયુષ્યમાન કાર્ડ થયા છે 10 લાખના. અમે અપેક્ષા એવી રાખીએ કે ભાઈ ઇનસાઇડ જે રોડ છે એ થોડા બ્રોડ થાય, પછી કૃષ્ણનગર 4 રસ્તા ઉપર કંઈક બ્રિજ કેવું બનાવી આપે. બહુ ટ્રાફિક રહી છે અને મેમકો બ્રિજ. ઓવરઓલ આ રિક્વાયરમેન્ટ છે અત્યારે. બાકી તો જો અત્યારની પરિસ્થિતિ 5 વર્ષમાં ઘણા બધા સારા કામ થયા છે રોડ. એમાં જનરલી ટ્રાફિકની સમસ્યામાં તો પબ્લિકે જ ધ્યાન આપવું પડશે, અવેરનેસ રાખવી પડશે, કારણ કે કોર્પોરેશન તો એનું અવારનવાર કામ કરતી જ હોય છે. 155 303 ઉપર જે સુવિધાઓ આપેલી જ છે અને એમાં ફોન કરીએ તો રેગ્યુલરલી કામ થતા જ હોય છે. વર્ષોથી એક કન્સેપ્ટ ચાલતો હતો કે આપણે જે ખારીકટ કેનાલ છે તો એ ખારીકટ કેનાલને આપણે કઈ રીતે એને આયોજન કરીએ તો કોર્પોરેશને ખરેખર એ બિરદાવા જેવું કામ કર્યું છે કે એ ખારીકટ કેનાલને બંધ કરીને એની ઉપર રોડ બનાવ્યો છે, જેથી કરીને ટ્રાફિકનો ખરેખર પ્રોબ્લેમ સોલ્વ થયો. ખૂબ જ. આ છે અમદાવાદની જનતાના અવાજમાં સાચી તાકાત. ક્રાઉડનો કકડાટ ને અમદાવાદમાં ફફડાટ.